હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગમાં. અને આજનો વાર શુક્રવાર. મસ્ત મજાની સ્કૂલ બસ આવી ગઈ છે ભાઈ, અને સૂરજ નારાયણ પણ ઉપર ચડી ગયા છે. તો ચાલો હવે ધીમે ધીમે ઓફિસે જઈ અને કામકાજ કરીએ. બાકી આજે જોવો તમે, કચરો જોવો ખાલી એકવાર તમે, કેટલો કચરો છે ને રોડ ઉપર. આ બધો કચરો કાલે સાંજનો છે. કાલે સાંજે એટલો પવન હતો, અને એમાં ભાઈ પાનખર ઋતુ, હવે કંઈ ઘટે જ નહીં. અત્યારે હજી નગરપાલિકાવાળા વાળવા નથી આવ્યા. બાકી પાંદડા ખરી ગયા હો ભાઈ અમારે ઝાડવામાંથી બધા. આમાં અમારે થોડા ઘણી ડેમેજ થઈ છે ભાઈ. હવે હાલી જાય, બહુ એટલો બધો પ્રોબ્લેમ છે નહીં અત્યારે. ચાલો ચા પાણી પીને જઈ ઓફિસે. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અમારા સંતોષને અત્યારમાં કસ્ટમર આવી ગયા છે પંચરના. અને ભાઈ કાલે આ રોડ ઉપરથી રામકથાની રેલી નીકળી હતી ફૂલ જોર્સમાં. તમે જોવો કચરો કેટલો છે ને, સામેની સાઈડ એટલો કચરો છે. અહીંયા અત્યારે બધા પોતપોતાની દુકાનવાળા ઢગલા કરેલા છો. હજી નગરપાલિકાવાળા તો બિચારા પૂગી નથી ગયા, કેમ કે એ લોકોને તો અત્યારે આખું સુરત વાળવાનું હોય છે, એટલો કચરો હોય છે. જો સામેની સાઈડ તો આખી પાડી ભેરી છે. એવું હે તો માલિક ચા બને નહીં, કોઈ ચા પી લઈએ આપણે. કાલે ઓલો પવન આવ્યો હતો તો તારા કંઈ વાંધો હતો પવનમાં? મશીન ઉડી નથી ગયું ને? અને અહીંથી સેટો રહી ગયો. આ બધું આ રેડી જ છે ને પાછો. આ ચા બને છે કે છે? જો ભાઈ પાંદડા જો તમે ખરેલા છે કાલની બધી દશા છે હો ભાઈ. હા એવું ભાઈ પાંદડા દેખાતા જ નથી ઝાડમાં. ઝાડ ક્લિયર થઈ ગયું. અને ભાઈ આ છે દવાખાનું, જોરદાર ભાઈ પાંદડા ખેર્યા છે અત્યારે દવાખાનાની અંદર. ટૂંક સમયની અંદર હવે સર્વિસ કરવામાં આવશે. ઓલા ભાઈ પાછા ઓલા નગરપાલિકાવાળા બેનને કહે છે, એમ જોવો તમે સાંભળો કે આ વાળો એમ. ભાઈ હતા એ પાછા સલાહ દે છે કે બે એની કાંઈ વાળો નહીં કે. અને ભાઈ બધા વાળતા જ હોય, એવી શાંતિ રેખાય ખોટે ખોટી. હા અહીંયા ક્લિયર થઈ ગયું. અહીંયા બધું આ બાજુ હવે અહીંથી ત્યાં પૂગવાની વાત છે ખાલી. તો કેટલી વાર લાગે? 5-10 મિનિટ પહેલાં મોડું થાય. બાકી સામેની સાઈડે જો ક્લિયર થઈ ગયું છે બધું. એટલે ભાઈ અમુક આવા માણસો હોય ને ભાઈ, એને છે ને કે નહીં કેવું છે હક ન થાય, એને કાંઈ લેવા દેવાય ન હોય, અને ક્યાંય ઊભો ન રહ્યો હોય પૈસે ભાઈ. અને આવી સલાહ દેવામાં બધા મોર હોય. એને આ બધું વળાઈ ગયું છે, સામેની સાઈડ વળાઈ ગયું છે, એ ન દેખાણો, એને ત્યાં દેખાણો ખાલી. એટલે ભાઈ આવા માણસો છે ઘણા, એનાથી સેજતું રહેવું ભાઈ, ધ્યાન રાખવું બધાને. હવે અમારે મેટ્રોનું કામ એ પૂરું થઈ ગયું છે. એસેસરીઝનું કામ હાલે છે. તો ઓલા પણ તમને બે ભાઈઓ દેખાતા છે, અને હાથ દેખાય છે અત્યારે. પ્રોપર રીતે બે ભાઈઓ નથી દેખાતા, થોડા કુપેર છે એટલે. બાકી હવે ઓલમોસ્ટ કામ પતવા એવું છે. અને હવે ખાલી એસેસરીઝનું કામ હાલે છે ધીમે ધીમે. કલર કામ છે, પછી લાઇનિંગ છે ને એવું બધું હાલે છે લગાવવાનું. બાકી બધું ક્લિયર થઈ ગયું છે હાવ. આજે ભાઈ ઓફિસમાં કાંઈ કામ કર્યું નથી, ખાલી એક જો આ ડિઝાઇન બનાવી છે, બાકી કાંઈ કામ કર્યું નથી. ગામડે સમાચાર પૂછ્યા ને વરસાદ પડ્યો છે ભાઈ ગામડે. લા જવાબ આજે ફોન કર્યો, બહુ વરસાદ પડ્યો, નુકસાની બહુ છે ભાઈ. એવું છે.
તો હવે હાલો આપણે જઈએ ઓફિસ બંધ કરીને અને જમી લઈએ. કારીગરો પાછળ છે, ચાવી આપી દઈએ અને એમ કે એ લોકો અહીંયા રોકાવાના છે. આજે થોડી સાડી ને એવું છે એટલે બધું કામકાજ ચાલુ છે તો એ લોકો રોકાશે. આજે ઓફિસેથી વહેલો ભાઈ અને અહીંયા ઓર્ગોનિક ચીકુ મળે છે. જોઈએ પાકેલા હોય તો લેવાના છે. પાકેલા છે? અચ્છા ને ઘઉંની સિઝન આવી ગઈ ને ઘઉં ધાણાની ને એની એટલે હવે સુરતમાં પાછા ઘઉંના ને એના સ્ટોલ મળશે. ઘઉં મળે છે ને કાબા પછી ભાઈ ચણા મળશે ને આવું બધું અલગ અલગ. ઘઉં તો વધારે ઘઉં અત્યારે ઉનાળાની સિઝનમાં ઘઉંનું બહુ વધારે હોય એટલે અત્યારે હે ને ભાઈ ઉનાળાની સિઝનમાં ઘઉં મીંડા છે સ્ટોલ નખાવા અહીંયા. તો ચાલો ગાઈસ મસ્ત આપણે થોડોક આરામ કરી લીધો આજે ઓફિસેથી થોડોક વહેલો વીવી હતો એટલે તો ચા પાણી પી લઈ અને પછી જોઈ કેમનું પર્યાણ કરીએ આજે. પણ એ પહેલાં ચાની ઝલક લઈ લઈએ આપણે. કાલે વરસાદનું વાતાવરણ હતું, આજે કાંઈ એવું વાતાવરણ લાગતું નથી. બધું ક્લિયર થઈ ગયું છે ભાઈ. જોવો તમે આકાશ. બાકી આવ્યો એક જ દિવસ વરસાદ, એમાંય 2 જ કલાક વરસાદ, પણ નુકસાની થઈ છે બહુ એટલે બહુ નુકસાની થઈ છે. પણ હવે જે હોય તે કુદરતની હારે ભાઈ કોઈનું કાંઈ હાલવાનું નથી, કોઈથી કંઈ કોઈનું આવશે નહીં એટલે એવું તો રહેવાનું છે. વાવાઝોડાના કારણે જો મારા અહીંયા મામાની સોસાયટીની બાજુમાં એક એપાર્ટમેન્ટ છે ને એમાં હજી લાઇટ આવી નથી. તો તમે આખો એપાર્ટમેન્ટ બંધ છે. બેટરીવાળા લેમ્પ ઉપર રાખે છે અમુક લોકો. બાકી જો આ સોસાયટીમાં લાઇટ નથી. અમુક સોસાયટી ભાઈ એવી છે એમાં લાઇટ હજી નથી આવી. આખી સોસાયટીમાં ટૂંકમાં લાઇટ જ નથી, આગળથી પાછળ સુધી. જો આવો ક્યારેક પ્રોબ્લેમ થઈ ગઈ છે. મામાની સોસાયટીમાં પણ ફોલ્ટ આવી ગયો. અત્યારે લાઇટ હતી તો ખરા પણ અત્યારે કપાઈ ગઈ છે એટલે ભાઈ હજી વાવાઝોડાના કારણે અસર થઈ છે બહુ. હોય કે મકાનમાં અત્યારે લાઇટ નથી. અમુકને છે એ બધાને બેટરી ઉપર હાલે છે. તો હાલો ભાઈ જમીન આવી ગયા છે અમારી બેઠકે બેહવા. અત્યારે અહીંયા જોરદારના બધાય આનંદ મંગલ કરી છે. હાલો તમે બધાય પણ બેસવા. સુરતની અંદર ભાઈ વાવાઝોડું આવ્યું હતું, થોડીક નુકસાની થઈ છે પણ હવે ભાઈ એ તો ભાઈ કુદરતની સામે તો ભાઈ કોઈનું હાલતું નથી એટલે ભાઈ આવું છે. થોડુંક સહન શક્તિ કરી છે પણ હૈલા કરે. અને ભગવાનને એવી પ્રાર્થના કે ભાઈ ભગવાન ક્યારેય ખાવા દઈ ગયો. હજી તો સિઝન એવી છે, હજી તો કટકી ચાલુ છે, હજી રસ તો આવ્યો નથી. ત્યાં ભગવાને વરસાદ આવ્યો છે, ભગવાને વરસાદ મોકલ્યો છે. તો ભાઈ આ વરસાદ રહી જાય અને કંઈક અમારી કેરીનું ગોઠવાઈ જાય તો સારું. હવે નકર હેરાન થવું. પણ અહીંયા પ્રોબ્લેમ નહોતો આવ્યો, પણ આપણે ગામડાના ને રાજકોટના ને બધા આપણે સિટીના આપણા વિડીયો જોયા તો ભાઈ બિલ્ડિંગ ઉપરથી સોલાર પ્લેટો નીચે પડી છે થોડી ઉપરથી. આવડી મોટી બિલ્ડિંગો હોય અહીંયા, આમાં આવડી મોટી બિલ્ડિંગ હોય ને એમાં સોલાર પ્લેટ પડ્યા તો એમાં પછી શું હારાવાડ થાય. એટલે ભાઈ એમ બિલ્ડર નહીં થોડી નુકસાની તો છે જ. એટલે વાંધો નથી. અમારે તો કોપડામાં અહીંયા તમે જોવો એટલી મોટી ગાડીઓ પીડી ત્યાં પાર્કિંગ છે. અમારે ભાઈ અહીંયા કંઈ વાંધો આવ્યો નથી. અને સુરતમાં તો ભાઈ એટલો બધો કંઈ વાંધો હતો નહીં. અડધી કલાક રહ્યું હોય છે ફૂલ પવન કે વધીને કલાક. બહુ પવન આવ્યો, ધૂળી એટલી ઉડી ની વાત પૂછોમાં તમે. થોડા ઘણા વૃક્ષો પડ્યા છે અને સબસ્ટેશન પડ્યા છે 2-3 ટીસી જીએબી વાળાના. એના કારણે અત્યારે મામાની નાની સોસાયટીમાં પાવર આવતો હતો ચેકિંગ ચાલુ હતું એ લોકોનું.
એટલે એમાં સક્સેસ થઈ ગયું છે, એટલે એમ કાંઈ બહુ પ્રોબ્લેમ છે નહીં. બાકી સરકારને તમે ગમે એમ કરીને પૂગી જાઓ, કુદરતની સામે ભાઈ કોઈનું હાલતું નથી. અને ખેડૂ હોય ને, આની આપણે એક બ્લોગમાં મેં કીધું હતું, તમે કદાચ જોયો હોય તો તમને મને ખ્યાલ નથી, કે ખેડૂ જે સહન કરે ને એટલે કોઈની હેસિયત નથી સહન કરવું એવું. અત્યારે અમુક ખેડૂને પાક કમ્પ્લીટ છે, અત્યારે ઘઉં ચણા લેવાની તૈયારી છે, જમીન ઉપર કમ્પ્લીટ કટિંગ કરેલું પડ્યું છે અને વરસાદ આવ્યો છે. હવે એ વિચાર કરો તમે, એ વસ્તુ બધી ઉગી જાય, કદાચ એ ખેડૂત ગમે એમ કરીને ભેગું કરીને ઘેરે રહી આવે ને તો ઘેરે ઉગી જાય, તો એ કંઈ કામનું નથી અને એને 1 રૂપિયો ભાવ ન આવે. ને છતાંય ખેડૂત નારાજ થઈ જાય, ઉદાસ રહે, અને સિઝન આવે પાછા ઘઉં વાવે, પાછા ચણા વાવે, પાછા ધાણા વાવે. એ સાહસ તોય કરે, ખબર જ છે એને કે ગયા વર્ષે આવું થયું હતું, આપણે આ નથી, તોય સાહસ કરે. એટલે ભાઈ છે ને, જીવનની અંદર કોઈ એમ કહેતું હોય કે ખેડૂને નકરી સરકાર પાસે માગ જ કરે છે અને સહાય જ માગે છે, તો ભાઈ બધાને એટલું કહેવું છે કે એટલું બધું તમને ખેડૂતનું બધાનું ઓલું હોય કે આમ છે ને તેમ છે ને ખોટા છે ને, તો એકવાર જઈને છે ને ખેતરમાં જઈને કામ કરો ને તો ખબર પડે કે અનાજ કેમ આવે છે ને, અને અનાજ કેવી રીતે માર્કેટમાં આવે ને. એમનું ઘેરે બેઠા બેઠા વાતો કરે ને ફિલોસોફી કરે ને એનું કામ નથી, સમજી ગયા. ભર તડકે ને આવે રાતના છે ને જો ઉજાગરા કરો ને તમે ખેતરનું ધ્યાન રાખો ને તો ખબર પડે. એટલે એવા અમુક ફિલોસોફી આવે છે ને, એમ કહે છે કે સરકારને ખેડૂને નકરી સહાય જ માગે, કે ખેડૂત નકરી સહાય જ માગે. તો અહીંયા કાંઈ કોઈ તૂટી નથી જતા, કંઈ દઈ અને કાં કોઈ કંઈ એવું કંઈ ખીલા નથી મારી દીધા કે ખેડૂને નહીં માગવાનું. એમ તમારે બધાને ધંધા જો તૂટી જતા હોય તો તમે બધા એમ કહો છો કે ભાઈ વીમો પકવી લેવું ને, વીમો છે અમારે, એટલા લાખનું નુકસાન થયું ને, એટલા કરોડનું નુકસાન થયું છે ને, લખાવી ગયો ને, મંદી એવી છે ને, તેજી એવી છે. તો ઓલા ખેડૂએ તો કોઈ દી તમારે મીડિયામાં ન કીધું કે અમારે 5 લાખની નુકસાની એવી ને, અમારે વરસાદ આવ્યો ને, પાટલા આ વખતે જમીનમાં કાંઈ સારું નથી ને, આ વખતે નુકસાની છે. એટલે ભાઈ આવી બધી ફિલોસોફી રહેવા દો, અને જે કરતા હોય ને કરો, અને ખોટા ખેડૂતને બદનામ કરવાનું રહેવા દો તમે, અને કામે સડી જાઓ. એટલે છે ને તમારું ક્યાંક ગોઠવાઈ જાય અને ધંધરથી માણાને સારું. એટલે એવું છે ભાઈ. બાકી ખોટી ફિલોસોફી ન કરતા મહેરબાની કરી, કે અમે આ કરી નાખીને તમે ત્યાં કરી નાખીને. બધા ખેડૂતને કંઈ ખબર નથી પડતી ને ખેડૂત બધા ગાંડા છે ને, ખેડૂત ગાંડા છે ને એટલે તમે સુરતમાં ને અમદાવાદમાં ને રાજકોટમાં ને એવા મુંબઈમાં ને એવા બધા ગુજરાતના ટોટલ સિટી આવી જાય એમાં એટલે જ તમે રહી શકો છો. બાકી છે ને કાલે સવારે ખેડૂત ઘઉં ન વેચે ને તો છે ને ક્યાંય ન જઈ શકો, ઘરની બહાર ન નીકળી શકો. અને કંઈ ડૉક્ટર પાસે કંઈક લાખ રૂપિયા દે તો કે ડૉક્ટર ઘઉં ન દે, બાટલા ચડાવે. અને બાટલા કેટલાક દી? 1 દી, 2 દી, 3 દી, 5 દી, 10 દી, મહિનો દીની અંદર તો ઉકલી જાઓ. અનાજ ન ખાવ ને તો મહિના દિવસની અંદર રામ બોલો ભાઈ રામ થઈ જાય. એટલે એવા 2-3 વિડીયો જોયા હતા, એટલે મારે કેવું પડ્યું બ્લોગમાં કે ભાઈ ખેડૂતની હારે છે ને કોઈ કમ્પેરિઝન ન કરતા મહેરબાની કરી. બાકી ને એટલું બધું હોય ને તો એક વર્ષ છે ને ત્યાં જઈને કામ કરી આવો, 1 વર્ષ નહીં 3-4 મહિનાની સિઝન લઈ આવો ને ખબર પડી જાય. ઘઉંની છે, ચણાની છે, કોઈ પણ સિઝન લઈ આવો એટલે ખબર પડી જાય તમને કેટલી વીએ હો થઈ નહીં. બાકી છે ને આવી ફિલોસોફી હવે ન કરતા મહેરબાની કરીને કોઈ, નકર હવે ને કાયદેસર નામ લેવામાં આવશે આ ભાઈનું કે આ ભાઈ આ છે ને આ ભાઈ આમ કરે છે ને એમ, બરાબર. એટલે ખેડૂતને છે ને સહાય તો સરકારને દેવી જ પડે, આજે નહીં કાલે, સમજી ગયા. હા, ખેડૂત ન માગે ને તોય દેવી પડે, હું તેમ કહું. એટલે આવું છે ભાઈ. અને એને કોઈ દી ભાવ વધારો નથી આવતો ને તોય કોઈ દી એમ ન કીધું. હર વખતે કીએ ખરા બિચારા કે અમને ભાવ નથી મળતા, અમને ભાવ નથી મળતા, અમને ભાવ નથી મળતા. પછી નથી મળતા ને ત્યારે એમ નથી કહેતા કે અમને ભાવ નથી મળતા એમ. એટલે છે ને ભાઈ બધાને. તો ચાલો મિત્રો, આપણે આ બ્લોગને અહીં એન્ડ કરી દઈએ અને મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બહીને રહેજો, લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ચાલો અહીં બેસીએ, થોડીક વાર આનંદ કરીએ અને પછી જાય રૂમે સૂઈ જઈએ. તો ચાલો મળશું કાલે એક નવા બ્લોગમાં મોજ મસ્તી સાથે. અને લાઇક, શેર અને ફોલો કરજો. જય જવાન,
જય કિસાન.